જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજે આપણે વાત કરવી છે કૃષ્ણ પ્રિયા રાધાજીની. આજે આપણે રાધાજીના એક એવા મંદિરની વાત કરવા જઈ રહ્યા છીએ જે ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલું છે. તે છે શ્રી રાધારાણી મંદિર. એક ઐતિહાસિક હિન્દુ મંદિર છે જે ભારતના ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં બરસાનામાં આવેલું છે. આ મંદિર દેવી રાધાને સમર્પિત છે. મંદિરના મુખ્ય દેવતાઓ રાધા કૃષ્ણ છે, જેમને શ્રી લાડલી લાલના રૂપમાં એક સાથે પૂજવામાં આવે છે, જેનો અર્થ છે શહેરની પ્રિય પુત્રી અને પુત્ર થાય છે. રાધારાણી મંદિર બરસાના. આ મંદિર ભાનુગઢ ટેકરીઓ પર ફેલાયેલું છે, જેની ઊંચાઈ લગભગ 250 મીટર છે. તે તેના સૌથી લોકપ્રિય તહેવારો રાધાષ્ટમી અને લઠમાર હોળી માટે વિશ્વભરના ભક્તો અને પ્રવાસીઓની વિશાળ ભીડને આકર્ષે છે. રાધારાણી મંદિર મૂળ રૂપે રાજા વજ્રનાભ, જે કૃષ્ણના પ્રપૌત્ર હતા, દ્વારા લગભગ 5000 વર્ષ પહેલાં સ્થાપિત થયું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર ખંડેર હાલતમાં હોવાનું કહેવાય છે. નારાયણ ભટ્ટ, જે ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય હતા, તેમના દ્વારા મૂર્તિઓ ફરીથી શોધાઈ હતી અને 1675 ADમાં રાજા બીરસિંહ દેવ દ્વારા એક મંદિર બનાવવામાં આવ્યું હતું. બાદમાં મંદિરની હાલની રચના નારાયણ ભટ્ટ દ્વારા અકબરના દરબારના રાજ્યપાલોમાંના એક રાજા ટોડરમલની મદદથી બનાવવામાં આવી હતી. આ મંદિર સાથે એક લોકપ્રિય દંતકથા પણ જોડાયેલી છે. તે મુજબ કૃષ્ણના પિતા નંદ અને રાધાના પિતા વૃષભાનુ ગાઢ મિત્રો હતા. જ્યારે નંદ ગોકુળના વડા હતા, ત્યારે વૃષભાનુ રાવલના વડા હતા. જોકે મથુરાના રાજા કંસના અત્યાચારોથી કંટાળીને બંને તેમના લોકો સાથે નંદગાંવ અને બરસાના ગયા. નંદે નંદીશ્વર ટેકરીને પોતાનું ઘર બનાવ્યું અને વૃષભાનુએ ભાનુગઢ ટેકરીને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું, જે આખરે આપણી રાધારાણીનું નિવાસસ્થાન પણ બન્યું. હાલમાં બરસાણા અને નંદગાંવ બંને જોડિયા નગરોમાં નંદીશ્વર અને ભાનુગઢ ટેકરીઓની ટોચ પર રાધા અને કૃષ્ણને સમર્પિત ઐતિહાસિક મંદિરો છે. જ્યારે નંદગાંવ મંદિરને નંદભવન કહેવામાં આવે છે, ત્યારે બરસાના મંદિરનું નામ રાધાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેને રાધારાણી મંદિર અથવા શ્રીજી મંદિર કહેવામાં આવે છે. રાધાષ્ટમી અને કૃષ્ણ જન્માષ્ટમી. રાધા અને કૃષ્ણના જન્મદિવસ રાધારાણી મંદિરના મુખ્ય તહેવારો છે. આ બંને દિવસોમાં મંદિરને ફૂલો, ફુગાઓ અને રોશનીથી શણગારવામાં આવે છે. દેવતાઓને નવા વસ્ત્રો અને ઘરેણાં પહેરાવવામાં આવે છે. આરતી કર્યા પછી રાધા કૃષ્ણને 56 પ્રકારની વાનગીઓ, જેને 56 ભોગ પણ કહેવાય છે, તે ચઢાવવામાં આવે છે, જે પાછળથી પ્રસાદ તરીકે ભક્તોને વહેંચવામાં આવે છે. રાધાષ્ટમી અને જન્માષ્ટમી ઉપરાંત લઠમાર હોળી પણ મંદિરના મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. લઠમાર હોળીની ઉજવણી કરવા માટે ભક્તો અને પ્રવાસીઓ મંદિરની મુલાકાત લે છે. બરસાનામાં હોળી તહેવારના વાસ્તવિક દિવસના એક અઠવાડિયા પહેલાં શરૂ થાય છે અને રંગપંચમી સુધી ચાલે છે. તો આ હતી આપણી
શ્રી પ્યારી રાધા રાણીના મંદિર વિશે અને તેમના જન્મસ્થાન વિશે થોડી માહિતી. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.